એવા કૃષ્ણની લીલાઓ હજાર છે અને આ જ બધી જ લીલાઓ એક સાથે જોવા મળી જાય તો નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। ત્યારે આપ સર્વેને આજે જન્માષ્ટમીના નિમિત્તે હાર્દિક શુભકામનાઓ। જી હા, હું એવા જ એક કોલેજની વાત કરું છું જે મહેસાણામાં આવેલી છે, ધ ન્યૂ પ્રોગ્રેસિવ ફાઇન આર્ટ્સ કોલેજ, કે જ્યાંના વિદ્યાર્થીઓનું ટેલેન્ટ એટલું સરસ મજાનું છે અને અહીંના વિદ્યાર્થીઓ છે, પરંતુ મહેસાણાનો દરેક કલા પ્રેમી કે જેઓને આર્ટ કરવું ગમે છે, જેઓને ચિત્રો બનાવવા ગમે છે, ખાસ કરીને અહીંયા સંસ્કાર ભારતી અને આ ફાઇન આર્ટ્સ કોલેજ મળીને દર વખત એક પ્રોગ્રામ કરતા હોય છે જન્માષ્ટમીના દિવસે। ત્યાં આગળ જેટલા પણ ચિત્રો સુંદર મજાના છે એ દરેક કૃષ્ણની ઝાંખી હોય છે કે લીલા હોય છે, દરેકનું અહીંયા પ્રદર્શન કરવામાં આવતું હોય છે। અને ખાસ કરીને વાત કરીએ, એવા પણ લોકો હોય છે કે જેમનું ટેલેન્ટ એમને બહાર નથી મળતું લાવવા, એક મીડિયમ નથી મળતું, તો આ એક સુંદર મજાનું એમના માટે એક ચાન્સ હોય છે કે અહીંયા એ લોકો ભાગ લે। અને ખાસ કરીને જો અહીંયા ભાગ લે તો મહેસાણાના લોકો જે હોય છે આ પ્રદર્શનમાં આવીને એમનું ચિત્ર જોઈ શકતા હોય છે। ત્યારે આપણને એના વિશે વધુ માહિતી આપશે આ કોલેજના જે ફેકલ્ટી છે, ડૉક્ટર મહેન્દ્ર સર, એમની સાથે આપણે વાત કરશું। તો સર, આ રીતના જે તમે અહીંયા નંબર્સ આપ્યા છે તો એ કઈ રીતે ડિસાઇડ થાય છે? સંસ્કાર ભારતી મહેસાણા દ્વારા આ દર વર્ષે અમારું યોજાય છે અને આ વખતે ચોથું વર્ષ છે કે જેમાં અમે 1500થી વધારે ચિત્રો ભેગા કર્યા છે મહેસાણાના તમામ સ્કૂલોના, અથવા કોઈ પણ જેને બી ભાગ લેવો હોય એના માટે વિભાગ ખુલ્લો છે। આમાં 3 વિભાગ છે ઉંમર પ્રમાણે, કે 4 વર્ષથી 10 વર્ષના, 11થી 17 વર્ષના અને 18થી ઓપન। એ ત્રણેય વિભાગમાં અમે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ ઇનામ આપ્યા છે શ્રેણી વાઇઝ। પ્રથમ શ્રેણીમાં પ્રથમ, દ્વિતીય, તૃતીય, બીજી શ્રેણીમાં પણ ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ અને ત્રીજી શ્રેણીમાં પણ પહેલો, બીજો, ત્રીજો નંબર આપ્યા છે। ઓકે, આ તો એજ વાઇઝ જે ડિવાઇડ એજ વાઇઝ છે, હા, એજ વાઇઝ જ છે। ઓકે, ફાઇન। અને આગળના જે આ રીતના જે કર્યા છે ડિસ્પ્લે, તો એના વિશે થોડી વધારે માહિતી આપશો? આ ચિત્રો પણ લગભગ અમે જે જજમેન્ટ આપ્યું છે એના નજીકના જ છે, બહુ બેસ્ટ ચિત્રો છે કે આ પણ કોને નંબર આપવો એ પણ મુશ્કેલી થઈ જાય એવું સરસ કામ થયું છે। એટલે બધા જ ચિત્રો એક અલગ અલગ માધ્યમથી તૈયાર કર્યા છે। વિષય અમારો તો કૃષ્ણ અને કૃષ્ણની આજુબાજુના કેરેક્ટર, ભગવદ્ ગીતા અથવા મહાભારતમાં કોઈ પણ ભગવાન જોડે જે જોડાયેલું છે એ પ્રસંગના અનુરૂપ આ ચિત્રો તૈયાર કર્યા છે। આમાં 3 માધ્યમ છે, પેન્સિલમાં પણ કરેલું છે છોકરાઓએ, વોટર કલર છે, પોસ્ટર કલર છે અને કોઈએ થોડું કોલાજ વર્ક પણ કરેલું છે। ઓકે, અને એવું પણ છે કે ખાલી કોલેજની પણ બહારના લોકો પણ પાર્ટિસિપેટ કરી શકે છે? ફાઇન આર્ટ કોલેજ નહીં પણ સમગ્ર આખા મહેસાણા જિલ્લાના અમે દરેક સ્કૂલ કોલેજોમાં આ પેપર્સ આપેલા અને દરેક લોકોએ દરેક સ્કૂલમાંથી લગભગ 50, 100, 200 ચિત્રો આવેલા છે। ઓકે, સો મને ખ્યાલ છે ત્યાં સુધી તો લગભગ મહેસાણામાં કોઈ જ જગ્યાએ નથી થતું। ધીસ ઇઝ ધ ઓનલી કોલેજ કે જ્યાં આગળ આ વસ્તુ કરવામાં આવે છે, જે લોકોની અંદરનું હિડન ટેલેન્ટ છે, જે લોકો એક મીડિયમ જોઈતું હોય છે કે બહાર એમનું ટેલેન્ટ લાવે, અને આ કોલેજ થ્રુ એમને આ ચાન્સ મળતો હોય છે, રાઈટ? તો સર, વધુ માહિતી બીજી આપશો કે કેટલા સમયથી તમે આ કરો છો? સંસ્કાર ભારતી મહેસાણામાં હું જ્યારથી જોડાયો છું છેલ્લા 7-8 વર્ષથી, એમાં છેલ્લા 4 વર્ષથી અમે ઘણી બધી પ્રવૃત્તિઓ કરીએ છીએ। પ્રવૃત્તિઓ કરવાનું કારણ મેઇન કે આપણી સંસ્કૃતિ જાગૃત રહે, આપણા ઉત્સવ આવનારી પેઢીમાં એનું માર્ગદર્શન મળી રહે અને ઉજવણી કેવી રીતે કરવી એક ભાગ થઈ જાય, એના માટે અમે તૈયારી કરાવીએ છીએ કે જે બાળક ઘરે વિષય મળે છે તો એ ચિત્ર વિશે વિચારે છે, એના મમ્મી પપ્પા એને હેલ્પ કરે છે। આમાં અમે શ્લોક પણ કહીએ છીએ કે જે પ્રસંગ હોય એના લગતો શ્લોક પણ તમે લખો તો નાનું બાળક 4થા ધોરણનું હોય તો એના મમ્મી પપ્પા પણ એને મદદ કરે, અને જે 2-4 કલાક એ કામ કરશે આમાં તો એ કૃષ્ણમય થઈને કામ કરશે, એ મેઇન આશય એ છે। અને આના પછી બીજા કાર્યક્રમો શું હોય છે? આના પછી અમારો કાર્યક્રમ સંસ્કાર ભારતીનો, અમે નવરાત્રિ, મહેસાણામાં નવરાત્રિ કરવા જઈ રહ્યા છીએ। એક સંસ્કાર ભારતીને નવરાત્રિ કેવી હોય તો એની પણ અમે જાહેરાત કરવાના છીએ, અને એ લગભગ મેદાન અમને મળી ગયું છે, મ્યુનિસિપલ ગ્રાઉન્ડ, આ ક્રિકેટનું ગ્રાઉન્ડ છે, ત્યાં અમારી સંસ્કાર ભારતીની નવરાત્રિ સૌ પ્રથમ વખત થશે કે જેમાં ફિલ્મી ગીતો નહીં હોય, જેમાં યુનિફોર્મ પણ આપણો જે છે ગરબાનો એ પોશાક જ હશે, એમને જ એન્ટ્રી મળશે, વ્યસનીઓ નહીં હોય, ફિલ્મી ગરબા, ફિલ્મી ધૂન નહીં વાગે, માતાજીના ગરબા હશે, ત્યાં ખાણીપીણી પણ નહીં હોય, ઓનલી ફોર ભક્તિ જેને કરવી છે એ જ એ કાર્યક્રમમાં આવશે। અને સૌથી મોટો ફાયદો કે જ્યાં પણ આપણે જોવા જઈએ છીએ ગરબા, ત્યાં જે બાળકો રમતા હોય, છોકરા છોકરીઓ, એના મમ્મી પપ્પાને બેસવાની વ્યવસ્થા નથી હોતી, તો અમે એનો વિચાર કરીને ઉંમરવાળા જે પણ છે એના મમ્મી પપ્પા 40, 50, 60, 70 વર્ષના, તો એ બધા વડીલો બેસીને જોઈ શકે ગરબા, એના માટે અમે આ સ્ટેડિયમની પસંદગી કરેલ છે। ખાસ કરીને વાત કરીશ જન્માષ્ટમીના દિવસે તમે આજે અત્યારે ડિસ્પ્લે કર્યા છે, એના
એના પછી બીજું કંઈ વધારાના કઈ કાર્યક્રમો હોય છે એને વિશે? હાલ અમારો એક કાર્યક્રમ ઇકો દંતાઈ કરીને છે કે જેમાં અહીંયા અમે રજીસ્ટ્રેશન કરીએ છીએ અને ગણપતિનો જે તહેવાર આવે છે તો એ ઉત્સવમાં માટીના ગણપતિ કેવી રીતે બનાવવા એ અમે શીખવાડીએ છીએ અને એ ગણપતિ બનાવ્યા પછી જે લોકો જોડાય છે એમને અમે આપી દઈએ છીએ અને ઘરે પૂજા કરે છે. એટલે માટી જે છે પીઓપીની જગ્યાએ અમે માટીનો ઉપયોગ કરીએ છીએ કે જમીનમાં પડી જાય અને પ્રદૂષણ ના થાય. અને આના પછી મટકી ફોડનો પણ કાર્યક્રમ અહીં થતો હોય છે. આજે રાત્રે અત્યારે આ રંગભેર આનંદભાઈઓ કાર્યક્રમ છે, રાત્રે નંદઘેર આનંદભાઈઓ કાર્યક્રમ છે 9 થી 12. એ પણ આ જ હોલમાં અમારે અહીંયા ઈંડોળો તૈયાર છે ભગવાનનો, એ રાત્રે કાર્યક્રમ છે. ડાયરાનો છે, ભજન છે, લોકગીત છે, બાળકો નૃત્ય પણ કરશે. અહીંયા સંસ્કાર ભારતી નૃત્ય પણ શીખવાડે છે અહીંયા હોલમાં જ. ડન છે. અને શ્રાવણી સરગમ કાર્યક્રમ પણ અમારો ચાલી રહ્યો છે. 3 સોમવાર થઈ ગયા ટાઉન હોલમાં અને આ ચોથા સોમવારે પણ એક બહુ સરસ કાર્યક્રમ થવાનો છે રાત્રે, એ બી 9 થી 12 નો કાર્યક્રમ છે. તો ઘણા એવા ખાસા સરસ મજાના કાર્યક્રમો આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે. અને ઘણા એવા લોકો છે કે અજાણ છે, મહેસાણામાં ઘણા એવા લોકો છે જેના વિશે ખબર નથી. તો મને એવું લાગે છે કે દરેક લોકોએ ભાગ લેવો જોઈએ અને આ જ એક સરાહનીય કામ છે કે જે લોકોનું ટેલેન્ટ અહીંયા બહાર આવે છે, ઓફકોર્સ એમને વેલ્યુ થવી જોઈએ.